બિલ્ડર પુત્ર રવિ પાનસુરિયાના ગુમ થયા વિશે મોટો ખુલાસો સામે આવ્યો છે। અમરેલીના બિલ્ડરના પુત્ર રવિ પાનસુરિયાના ગુમ થવા મામલે મીડિયા સમક્ષ ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં દીક્ષિત પટેલે મીડિયા સમક્ષ આવીને મોટો ખુલાસો કર્યો છે કે મને ફસાવવા માટે રવિએ અંતિમ ચિઠ્ઠીમાં મારું નામ લખ્યું છે। રવિ અને તેના પિતા સહિતની ટોળકીએ મારી સાથે કરોડોની છેતરપિંડી કરી છે। તેમની સાઇટમાં મેં કરેલ રોકાણવાળી મિલકત સુરેશ અને રવિએ ખોટી સહીઓ કરીને વેચી દીધી છે। મેં સુરેશ અને રવિ પાનસુરિયાની વડોદરાની સાઇટમાં રોકાણ કર્યું હતું। સિદ્ધાર્થ પેરેડાઇઝ અને સિદ્ધેશ્વર પેરેડાઇઝમાં 6.83 કરોડનું રોકાણ કર્યું હતું। રવિ અને તેના પિતા સુરેશ પાનસુરિયા વિરુદ્ધ હરણી પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી, જેની 4 મહિનાથી ચાલતી પોલીસ તપાસ હવે પૂર્ણતાને આરે છે, જેથી એફઆઈઆર થવાના ડરથી રવિ પાનસુરિયા ગુમ થયો છે। મારે રવિ પાસેથી રૂપિયા લેવાના નીકળતા હતા, પણ તેઓ આપતા ન હતા અને ફસાવવા માટે રવિ પાનસુરિયા મારું નામ લખીને ગુમ થયા છે। મેં કોઈ વ્યાજ નથી લીધું કે વ્યાજ માટે કોઈ ધમકી પણ નથી આપી, તેમ દીક્ષિત પટેલે મીડિયા સમક્ષ આવીને ખુલાસો કર્યો છે। રવિ સુરેશ પાનસુરિયા કે જેઓ છેલ્લા ઘણા સમયથી પોતાનું ઘર છોડીને ક્યાંક જતા રહ્યા છે અને એક વિડીયો વાયરલ કરીને તેઓએ દીક્ષિતભાઈ પટેલ અને તેમના પત્ની અને કેટલાક અન્ય લોકોની સામે વ્યાજખોરી બાબતના ખોટા આક્ષેપો કર્યા છે। તેના બાબતની સાચી હકીકતો એવી છે કે તારીખ 31/8/2025ના રોજ કુલ 4 આરોપીઓ, જેમાં સુરેશ પાનસુરિયા, મનીષ પાનસુરિયા, પ્રવીણ પાનસુરિયા, કિશોર પાનસુરિયા અને રવિ પાનસુરિયા એવા આ પાંચેની સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે દસ્તાવેજી પુરાવા સાથે આ તમામ આરોપીઓએ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ખોટા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી સરકારી કચેરીઓમાં પણ આ ખોટા દસ્તાવેજો ઊભા કરીને રજૂ કરેલા છે અને એક તરફી જાન બહાર દસ્તાવેજ બાનાખાતો રદ કર્યા છે, જે હાલ પણ જે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો છે તે મુજબ નામદાર સુપ્રીમ કોર્ટે પણ એક વખત ફરીવાર ક્લિયર કર્યું કે એક તરફી કોઈ બાનાખાતો રદ ન થઈ શકે। આ જે પ્રસ્થાપિત સિદ્ધાંતોને તમામ રીતે નેવે મૂકીને પણ પૈસા પડાવી લીધા બાદ આ ફરિયાદી એમાં દીક્ષિતભાઈ પટેલના પત્ની, એમના દ્વારા જ આ વિગતવારની આખી ફરિયાદ આપવામાં આવી છે અને હવે જ્યારે એ ફરિયાદની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈને જ્યારે આરોપીને એવું ખબર પડી ગઈ છે કે હવે પોલીસની જે કાર્યવાહી છે એમાં એ પહોંચી નથી શકતા અને પોલીસ પાસે હવે તમામ પ્રકારના તમામ દસ્તાવેજો આવી ગયા છે, રેકોર્ડ ઉપર બેંકના ટ્રાન્ઝેક્શનમાં જ અમારી પાસે તમામ સ્ટેટમેન્ટ્સ છે, જે સ્ટેટમેન્ટ્સથી એ પ્રસ્થાપિત થાય છે કે કરોડો રૂપિયાનો બેન્કિંગ વ્યવહાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી થયેલો છે, સામે કોઈપણ રકમ પરત આવી નથી। દસ્તાવેજ અને બાનાખાત કરવા માટેના મિલકત આપવાના માટે એમને પહેલાં તો પૈસા બેંક ટ્રાન્સફરથી મેળવ્યા અને પછી પૈસા મેળવ્યા પછી આ છેતરપિંડી કરવાનો એક આર્થિક મોટો ગુનો જ્યારે આરોપીઓએ આ સમગ્ર પરિવારજનોએ મળીને કર્યો છે, ત્યારે હવે પોલીસ તપાસના અંતે જ્યારે એફઆઈઆર થાય એવી પરિસ્થિતિ હોય અને કોઈપણ રીતે રાજકીય વર્ગનો ઉપયોગ કરીને પણ જ્યારે આરોપીઓને કોઈપણ પ્રકારનો કોઈ લાભ નથી મળી શક્યો, ત્યારે હવે તેઓએ દીક્ષિતભાઈ અને તેમના પરિવારજનો સામે ખોટા આક્ષેપો કર્યા છે। અમને જે કોઈ પોલીસ તપાસ છે, જે કોઈ પોલીસ કાર્યવાહી છે એમાં સંપૂર્ણપણે અમને વિશ્વાસ છે। વડોદરાની હરણી પોલીસ સ્ટેશનમાં જ આ સમગ્ર બાબતની તપાસ ઊંડાણપૂર્વક ચાલી રહી છે અને દસ્તાવેજો જ પ્રસ્થાપિત કરી રહ્યા છે કે એક મોટા ષડયંત્રના ભાગરૂપે આ બિલ્ડર લોબી દ્વારા પૈસા પડાવી લીધા બાદ હવે પૈસા પરત ન ચૂકવવા પડે તેવા જ આશયથી વ્યાજખોરીના ખોટા આક્ષેપો કરી રહ્યા છે। વોઇસ કોલ સાથેના રેકોર્ડિંગ સાથેના વોઇસના પુરાવા છે કે ઓગસ્ટ 2025 પછી કોઈપણ પ્રકારે આ આરોપીઓનો કોઈ કોન્ટેક્ટ થયેલો નથી અને જાણે પહેલાંથી જ એક ષડયંત્ર મનાઈને બેઠા હોય કે પહેલાં તો રાજકીય વર્ગના ઉપયોગ કરીને ટ્રાય કરીશું કે જો પોલીસ કોઈપણ રીતે એ મેનેજ કરી શકતા હોય, જ્યારે હવે કંઈ એમને એવું ખબર પડી છે કે હવે પોલીસનો સકંજો કસવાનો છે, એફઆઈઆર થાય એવું પ્રાથમિક તપાસના અંતે હવે પ્રસ્થાપિત થઈ રહ્યું છે, ત્યારે કોઈક ષડયંત્રના જ ભાગરૂપે
ઘર છોડીને જતા રહીને એક વિડીયો પ્રકાશિત કરીને મીડિયાના માધ્યમથી એક ખોટું દબાણ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આખી ઘટનાની અંદર એવું છે કે 2021ની અંદર અમે સિદ્ધેશ્વર ગ્રુપ સાથે બેઠક કરી અને ત્યાં આગળ અમે અમુક દુકાનો અને અમુક ફ્લેટોની અંદર અમે ત્યાં આગળ આમાં ઇન્વેસ્ટ કર્યા હતા પૈસા, કે આ પૈસા અમારા વ્હાઇટના છે અને વ્હાઇટનું પેમેન્ટ અમે બધું જ એ લોકોને અમે ચેક દ્વારા આપ્યું છે. સંપૂર્ણ રકમ અમારી, મારા વાઈફની જ્યોતિકાબેન, ચંદ્રકાંત અને હિનાબેન, મારા જીજાજી અને મારી સિસ્ટર, આ બધાની રકમ અમે વ્હાઇટથી એ લોકોને ચૂકવેલી છે. ચૂકવ્યા પછી એ લોકોએ કોઈ અમને દસ્તાવેજ કરી આપ્યા નથી. એમાંથી એક અત્યાર સુધીની અંદર મને સિંગલ એ જે બોલે છે કે 4,90,00,000 રૂપિયા, એની સામે સિંગલ એક જ દસ્તાવેજ મને કરી આપ્યો છે, આર્યન દીક્ષિત કુમાર કાંતિભાઈ પટેલના નામનો સિંગલ એક દસ્તાવેજ. અને એ લોકો એમ કહે છે કે 3,38,00,000 રૂપિયા મારા ખાતામાં આવ્યા છે. એની જગ્યાએ હું એક્સેપ્ટ કરું કે 3,06,00,000 રૂપિયા મને મારા ખાતામાં પાછા આપ્યા છે. પણ એ શાના પૈસા આપ્યા છે કે એક રજિસ્ટર બાનાખત સ્ક્રીન 1 અને સ્ક્રીન 2 ત્યાં મલ્ટીપ્લેક્સ હતું. એ મલ્ટીપ્લેક્સ મેં પરચેસ કર્યું હતું, એ એમને બીજાને વેચવું હતું અને એમને 2 પૈસા મળ્યા હતા અને મને પણ 2 પૈસા મળ્યા હતા. એટલે એ 5,75,00,000 રૂપિયાની અંદર એ મલ્ટીપ્લેક્સનો સોદો થયો. એ સોદા પેટે મને બાણાખત રદ કરતાં પહેલાં 3,06,00,000 રૂપિયા મારા અને મારા વાઈફના એકાઉન્ટની અંદર એ લોકોએ પરત કર્યા છે. એ હું આજે પણ એક્સેપ્ટ કરું છું. આની અંદર એ લોકો એવી રજૂઆત કરે છે કે આ બધા પૈસા અમે વ્યાજે, તો 11 મહિનાની અંદર દીક્ષિત પટેલ જ્યારે કસ્ટડીમાં હતા તો વ્યાજ લેવા કોણ ગયું? 11 મહિના પછી આ બીજા 7 મહિના હું અત્યારે બહાર છું. 7 મહિનાની અંદર એમની જોડે મારે ઓછામાં ઓછી 1.5 મહિનાની અંદર જૂન અને જુલાઈ મહિનાની અંદર 7 થી 8 વખત મિટિંગ થઈ છે. એ મિટિંગની અંદર મારો ઓડિયો ક્લિપ મેં સર્વેને આપી છે. એ ઓડિયો ક્લિપની અંદર મને વાઘોડિયાની જમીન, હરણીની જમીન, આનો દસ્તાવેજ કરી આપ્યું. એવી રીતે ફોસલાવીને મને ટકાઈ રાખ્યો અને છેલ્લે મને મારી જોડથી એ લોકોએ 4 કરોડ રૂપિયાના બીજા ચેક લીધા હરણીની જમીનનો દસ્તાવેજ કરવા માટે. એ ચેકો પણ મેં એમને આપેલા છે. એ ચેકની પાછળ મેં ઉલ્લેખ કરેલો છે કે હરણીની જમીન પેટે મેં ચેકો આપ્યા છે. એટલે આ રીતે એ લોકોએ મને ફોસલાવીને ટાઈમ ખેંચ્યો હતો. પછી એ લોકોનો પ્રત્યુત્તર હું ફરી છેલ્લે મળવા ગયો ત્યારે મનીષ પાનસુરિયાએ મને એવું કહ્યું તમારાથી થાય એ કરી લો. અને રવિનો જે ઓડિયો છે એ 18 તારીખનો ઓડિયો છે, ઓડિયો ક્લિપ છે. મેં આપ સર્વને જે મોકલી છે એ ઓડિયો ક્લિપ, એ ઓડિયો ક્લિપના આધારે આપણે ખ્યાલ આવી જશે કે એને મને તે વખત જ ધમકી આપી દીધેલી કે દીક્ષિતભાઈ તમે કશું પણ એક્શન લેશો તો હું કંઈક આવું કરીશ. એ ઓડિયોમાં સ્પષ્ટ રવિભાઈ બોલતા જણાય છે. આજથી 4.5 મહિના પહેલાંની 4.5 મહિના પહેલાંની વાત છે. એટલે આ બધા એક પ્રોપાગંડા ઊભા કરી અને અમારી પર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે કે આ દીક્ષિત પટેલ અને એમની ટીમ દ્વારા પૈસા માગવામાં ન આવે. બીજો એક ઉલ્લેખ કરું છું અત્યારે અહીં આગળ આપણી સમક્ષ કે આ સ્ટેટમેન્ટ છે મારી સિસ્ટર, એની અંદર 4 બાણાખત થયેલા છે. સંપૂર્ણ અવેજની રકમ ચૂકતી થયેલી છે ચેકથી. એ બધા જ બાણાખતના રદ કરી ડુપ્લિકેટ સહીથી અને એ બધા બીજાને વેચાણ કરી આપેલ છે. એ સિવાય મારા જીજાજી એમના નામે પણ દુકાનો છે. એ દુકાનો એમને 1 પણ રૂપિયો પરત કર્યા વગર, 1 પણ રૂપિયો પરત કર્યા વગર કહું છું 100% રકમ અમે ચૂકતે કરી આપી. દસ્તાવેજ કરવાની વાત કરી ત્યારે અમને આ રીતે ધમકી આપતા હતા કે ભાઈ તમે જો કંઈક કરશો તો અમે આવું કરીશું. એટલે અમને બીવડાવીને આ પૈસા બધા જ દબાવવાની એમની ગણતરી છે. અને પેરેડાઇઝ પ્રાઇમ પ્લસની અંદર અન્ય મને 6 દસ્તાવેજ બીજા જે પેલી પ્રોપર્ટી આપી એની સામે મને કરી આપ્યા. તો એની અંદર પણ મેં 2 તરફી બાણાખત કર્યા હતા આ વખત કે રદ ન થઈ શકે તેવા. એ બાણાખત બધા જ, એમાંથી પણ એક બાણાખત એમને રદ કરી દીધું મારી જાન બહાર. એટલે એમનો ઈરાદો મજબૂત અને ખોટું કરવાનો પહેલેથી હતો અને છે. અને અત્યારે જે વ્યાજની વાત કરે છે, હું તો અત્યારે કહું છું કે આજ દિન સુધીમાં મને 1 પણ રૂપિયો વ્યાજ અમે લીધું નથી એ ભાઈ પાસેથી. અને એવા કોઈ પણ એ પુરાવા રજૂ કરે તો હું આ મારી મિલકત છોડી દેવા માટે હું તૈયાર છું. અગાઉ તમે